ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ કર્યા દર્શન. 160 વર્ષ જૂની પરંપરા હજુ પણ યથાવત. આશરે 160 વર્ષથી ચોટીલાના ડુંગર પર મહંત શ્રી ગુલાબગીરીજીના પરિજનો દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે ડુંગર પર હોળી પ્રગટાવે છે. ચોટીલા ડુંગર ઉપર કાલભૈરવ તથા બટુકભૈરવના મંદિર પાસે હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળી સૂકા નાળિયેર, ગાયના છાણમાંથી બનાવેલ છાણા, સૂકા ફૂલના હાર, નાળિયેરની કાચલી તથા શ્રીફળના છોતરા, જૂની ધજા અને ધજાની લાકડીઓ વગેરેથી તૈયાર કરવામાં આવે છે. સંધ્યા આરતી બાદ પૂજારી દ્વારા હોળીની પૂજા કરી અને પ્રદક્ષિણા કરી હોળી પ્રગટાવવામાં આવે છે. સમગ્ર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ખાસ હોળીના દર્શન કરવા આવે છે. ચોટીલા પંથકમાં વર્ષો જૂની પરંપરા છે કે ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાવાય ત્યારબાદ જ આખા પંથકમાં ગ્રામજનો હોળી પ્રગટાવે છે. ચોટીલાથી અંદાજે 20-25 કિલોમીટર સુધીના અંતરમાં ચોટીલા ડુંગર પરની હોળીના દર્શન થાય છે.